ગોંડલનો બહુચર્ચિત રાજકુમાર જાટ મોત કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। આ કેસમાં એસઆઈટી દ્વારા ગણેશ ગોંડલ ને ક્લીન ચીટ આપવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી તરફ મૃતકના પરિવાર અને તેમના સમર્થકોએ આ ક્લીન ચીટને સંપૂર્ણપણે નકારી રહ્યા છે। આ મામલે હવે રાજસ્થાનથી એડવોકેટ જયંત મોડ કે જેઓ રાજસ્થાન મરુ સેનાના પ્રદેશ અધ્યક્ષ છે, તેઓએ આખી આ ઘટના સંદર્ભે અને ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળતા ગંભીર આરોપ સાથે જ એસઆઈટીની ટીમની તપાસની સામે અનેક સવાલો ઉઠાવ્યા છે। આજથી 1 વર્ષ પહેલા રાજકોટની અંદર ગોંડલના એ રાજસ્થાની પરિવારના રાજકુમાર જાટનો મૃતદેહ એ રાજકોટના એક બ્રિજ નીચેથી મળી આવે છે। રાજકુમાર જાટની મૃતદેહ મળ્યા બાદ આ કેસ એ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય એટલા માટે બને છે કે આ કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલનું નામ એ ખૂબ ચર્ચાની અંદર હતું, જેના કારણે મામલો એ વધુ સંવેદનશીલ બન્યો અને આ કેસ એ હાઈકોર્ટના આદેશ બાદ એક એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી હતી કે જે ટીમના વડા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાનીની અંતર્ગત એક ટીમ બનાવવામાં આવી હતી અને જે ટીમે ગણેશ ગોંડલના પણ નિવેદનની સાથે સાથે જે જગ્યા ઉપર એ ઘટના બની હતી ત્યાં અને ગોંડલની અંદર અલગ અલગ લોકોના નિવેદનો પણ નોંધ્યા અને સાથે જ પૂછપરછ અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો। જો કે હવે એસઆઈટીના રિપોર્ટમાં ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપવામાં આવી હોવાની જે ચર્ચાઓ ચાલી રહી છે, એ ચર્ચાઓની વચ્ચે રાજસ્થાનથી મરુ પ્રદેશના અધ્યક્ષ અને એડવોકેટ જયંત મોડે સવાલો ઉઠાવતા કહ્યું છે કે આ કેસને 1 વર્ષ પૂરો થયો છતાં પણ હજુ ન્યાય નથી મળ્યો। જયંત મોડના આરોપ મુજબ એસઆઈટી દ્વારા યોગ્ય તપાસ ન કરવામાં આવી હોવાની વાત કરવામાં આવી રહી છે અને સાથે કહ્યું કે એસઆઈટીએ ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ પણ હજી સંપૂર્ણપણે રિકવર નથી કર્યા। સાથે જ નાર્કો ટેસ્ટ દરમિયાન મહત્વના જે સવાલો પૂછવા જોઈતા હતા એ સવાલો પણ ગણેશ ગોંડલને પૂછવામાં નથી આવ્યા અને કેટલાક લોકોને બચાવવા માટે જ આ પ્રકારનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હોવાની વાત સાથે આરોપ એડવોકેટ જયંત મોડે લગાવ્યા છે। તેઓ કહી રહ્યા છે કે હવે આ મામલે કોર્ટમાં રિપ્લાય એ ફાઇલ કરી છે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ઘટના સંદર્ભે એ હવે લડત ચાલુ રાખવા માટેની જાહેરાત પણ એ જયંત મોડે કરી છે। ત્યારે ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળતાના અહેવાલો એ પ્રસારિત થતાની સાથે જ એડવોકેટ જયંત મોડે રાજસ્થાનથી શું નિવેદન આપ્યું, સાંભળો। नमस्कार। यूपीएससी छात्र राजकुमार जाट को आज पूरा 1 साल हो गया न्याय के लिए उनका परिवार और हम लोग अभी तक भी हाईकोर्ट के अंदर लड़ाई लड़ रहे हैं। इसी बीच 1-2-4 रोज से गुजरात के अंदर एक खबर चल रही है कि क्लीन चिट जो है उनको मिल गई है। ऐसा कुछ भी नहीं है। जनवरी के अंदर एसआईटी ने अपनी इन्वेस्टिगेशन रिपोर्ट सौंप दी थी। माननीय उच्च न्यायालय ने राजकुमार जाट मामले के अंदर 0 इन्वेस्टिगेशन के लिए बोला था, लेकिन जो भी एसआईटी के अंदर जो अधिकारी थे उन्होंने पूरे मामले के अंदर कहीं भी 0 इन्वेस्टिगेशन नहीं किया गया। पूरे मामले के अंदर जब 2 मार्च को राजकुमार जाट के साथ में गणेश गोंडल के घर पे मारपीट हुई थी, उस मारपीट से लेके आगे जो 70 किलोमीटर का जो वाकया था, जहां जो सीसीटीवी कैमरे थे उन कैमरों का अभी तक एसआईटी ने रिकवर नहीं किया। एसआईटी ने अपने रिपोर्ट में बोला है कि हम कैमरों का एक्सेस और कैमरों के वीडियो तो रिकवर कर पाने में असमर्थ हैं। इसके अलावा जो दिव्य भास्कर के जो पत्रकार ने जो एक बहुत बड़ी रिपोर्ट छापी थी, उन्होंने कहा था कि मेरे पास में एविडेंस है, उनको भी एसआईटी ने कहीं भी उनको बुलाया नहीं, उनके बयान नहीं हुए। एक्सीडेंट के मौके के ऊपर जो एम्बुलेंस चालक थे उनके बयान पूरी की पूरी एसआईटी ने अपनी रिपोर्ट में नहीं पेश की और इसके साथ में जो हमने तथ्य दिए थे उन तथ्यों के आधार पर भी किसी प्रकार का नार्को टेस्ट के अंदर कोई सवाल जवाब नहीं किया गया। अब एसआईटी है, ये तो सरकार है, गुजरात की सरकार, और वहां के जो तंत्र है उस तंत्र ने इनको बचाने के लिए इस प्रकार की रिपोर्ट के अंदर लिपापोती की है, लेकिन हमारी लड़ाई लगातार जारी है। हम लोगों ने इस मामले को लेकर रिप्लाई फाइल किया है और माननीय उच्च न्यायालय के अंदर रिप्लाई फाइल के अंदर हमने सारे ये तथ्य हमने रखे हैं। जो एसआईटी ने जो भी इन्वेस्टिगेशन की है वो सारी की सारी इन्वेस्टिगेशन वो इन्वेस्टिगेशन है जो
राजकुमार जाट के गायब होने से लेके जो मिसिंग रिपोर्ट थी, एक्सीडेंट रिपोर्ट थी, उन्हीं के आधार पर एसआईटी ने लिपापोती इस मामले के अंदर की है। हमारी लड़ाई राजकुमार जाट को जब तक न्याय नहीं मिलेगा तब तक हमारी जारी रहेगी। और इस मामले को लेकर कल हमारी बातचीत हनुमान बेनीवाल जी जो रालोपा के सांसद हैं, उन्होंने भी हमें आश्वस्त किया है कि अब नेक्स्ट जो लोकसभा सत्र शुरू होगा उसके अंदर राजकुमार जाट मामले में सीबीआई जांच के लिए पुरजोर तरीके से आवाज उठाएंगे। हमारी लड़ाई पहले दिन से ही राजकुमार जाट जो मामला है इसमें सीबीआई जांच की हमारी पहले दिन से मांग थी। सीबीआई जांच के लिए हमने हाई कोर्ट के अंदर हमने दरख्वास्त लगा रखी थी और आगे भी हम लोग कह रहे हैं कि जो एसआईटी ने जो लिपापोती की है, हमने तो सोचा कि ईमानदार हैं ये लोग करेंगे, लेकिन हमें मुझे लग रहा है किसी ना किसी राजनीतिक दबाव के चलते, किसी ना किसी बड़े हस्तक्षेप की वजह से एसआईटी ने इसमें गोलमाल किया है। लेकिन इस मामले के अंदर हमारे जो एडवोकेट्स की टीम है, लीगल टीम है, वो लगातार इसके अंदर अपने पूरे प्रयास कर रही है और जब तक इस मामले की सीबीआई जांच नहीं होगी तब तक हमारा संघर्ष जारी रहेगा। राजकुमार जाट को न्याय दिला के रहेंगे और जो भी बाहुबली इसके पीछे उनको जेल के सलाखों के पीछे जब तक नहीं डलवाएंगे तब तक हमारी लड़ाई जारी रहेगी। તો રાજસ્થાનના સાંસદ હનુમાન બેલીવાલ સાથે પણ જયંત મોડે ચર્ચા કરી હોવાની વાત એ નિવેદનની અંદર કહી છે। સાથે તેમણે એમ પણ કહ્યું છે કે હવે આગામી સંસદ સત્ર દરમિયાન હનુમાન બેલીવાલ આ મુદ્દો ફરી એકવાર સંસદ સત્ર દરમિયાન ઉઠાવશે। એક તરફ એસઆઈટીનો રિપોર્ટ અને ક્લીન ચીટની સામે બીજી તરફ પરિવાર અને સમર્થકો દ્વારા તપાસ પર સવાલો ઉઠાવ્યા છે, ત્યારે હવે ફરી એકવાર એ સંસદ ભવનની અંદર રાજસ્થાનના સાંસદ હનુમાન બેલીવાલ જે મુદ્દો ઉઠાવવાની વાત કરી રહ્યા છે અને ફરી એકવાર સીબીઆઈ તપાસની માંગ કરવાની જે વાત એ જયંત મોડે કરી છે, ત્યારે આવનારા સમયની અંદર હવે જોવાનું રહેશે કે જે રિપ્લાય અરજી ફાઇલ કોર્ટની અંદર કરી છે ત્યારે આગામી સમયમાં કોર્ટ શું નિર્ણય આપે છે અને રાજકુમાર જાટ કેસમાં ન્યાયની લડત આગામી દિવસોમાં કઈ દિશામાં જાય છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે। પરંતુ શું તમને એવું લાગી રહ્યું છે કે આ કેસની અંદર એસઆઈટીની તપાસના રિપોર્ટની અંદર કોઈ જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેમાં કોઈ તથ્ય ખરું કે પછી હનુમાન બેલીવાલ કે જેઓ રાજસ્થાનના સાંસદ છે તેઓ આવનારા સમયમાં ફરી એક વખત લોકસભાની અંદર રાજકુમાર જાટના મોતનો મામલો એ ફરીવાર ઉઠાવશે અને ફરી એક વખત સીબીઆઈ તપાસની માંગ કરશે। શું ફરી એક વખત સીબીઆઈ તપાસની માંગ થતાની સાથે જ આ કેસમાં સીબીઆઈની એન્ટ્રી થશે કે કેમ તેને લઈને હવે સવાલો એ ખૂબ ઉઠી રહ્યા છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।